વાર્તાઓ. સારી વાર્તાઓ હોય એમાં મંતવ્યો બદલવાની શક્તિ હોય, અને જો તે પૂરતી મજબૂત હોય તો એ જીવનને પ્રભાવિત પણ કરી શકે અને બદલી પણ શકે. દાયકાઓથી ઘણી બધી વાર્તાઓ તમે સાંભળતા આવ્યા છો. 2015માં આવેલા દિવ્ય ભાસ્કરના એક આર્ટિકલ પ્રમાણે જો તમારે બાળકોને સ્માર્ટ બનાવવા હોય તો તમારે દરરોજ એને વાર્તાઓ કહેવી જોઈએ. કદાચ તમે નાના હશો ત્યારે પણ તમે તમારા દાદા દાદી, નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળી હશે. પણ આ ટેકનોલોજીના સમયમાં અને ખાસ કરીને મોબાઈલના યુગમાં આવી વાર્તાઓ એકદમ વિસરાતી જાય છે, લગભગ સાવ ભૂલાઈ ગઈ. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ કે જેને તમે નાના હશો ત્યારે સાંભળી હશે. કદાચ તમારા ભણવામાં પણ આ વાર્તા આવી હશે અને એને સાંભળી અને તમે જરૂરથી તમારા બાળપણમાં ખોવાઈ જશો. એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો. આ બ્રાહ્મણનું નામ તભાભાઈ. તભાભાઈ તો બહુ ગરીબ. એકવાર એમની પત્ની ગંગાએ કીધું કે હવે તો કઈ કામ ધંધો કરો તો સારું, છોકરા તો કોઈક વાર ભૂખ્યા રહેત, જોતા નહીં ધાનને ને દાંતને તો વેર થઈ ગયું. તભાભાઈ કે પણ હું શું કરું? ગંગા, મને કઈક આવડતું હોય તો કઈક કરું ને, તું મને કઈક કે ને. ગંગા સમજદાર હતી, ડાય હતી, ભલી ભોળી હતી ને થોડુંક ભણેલી હતી. એટલે ગંગા કે લ્યો, હું તમને એક શ્લોક મોઢે કરાવું, તમે રાજાની પાસે જઈ અને આ શ્લોકનું ગાયન કરજો. રાજા તમને જરૂર રાજી કરશે, પણ હા, ધ્યાન રાખજો આ શ્લોક ભૂલી ન જાતા. ગંગાએ તભાભાઈને શ્લોક મોઢે કરાવ્યો અને તભાભાઈ એ શ્લોક બોલતા 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 રાજાની પાસે જવા નીકળ્યા. હવે એ જાતા હતા એમાં રસ્તામાં એક નદી આવી. ત્યાં તભાભાઈ નાવા ધોવા ને ભાતું ખાવા રોકાયા. જગ્યા બહુ સારી હતી એટલે એ તો રોકાઈ ગયા. એમાં ને એમાં એ શ્લોક ભૂલી ગયા. બહુ યાદ કરે, બહુ મથે, પણ કાંઈ યાદ આવે નહીં. એટલે એ તો બેહી ગયા. ત્યાં એટલામાં એક જળ કુકડીને ખોદતી જોઈ એટલે એના મનમાં એક કડી હુજી. એ મીંડા બોલવા, ખડબડ ખડબડ ખોદત હે. ત્યાં તો એ કુકડી પણ લાંબી ડોક કરીને ચારેય કોર જોવા લાગી. એટલે વળી તભાભાઈના મનમાં હુઈજું, લાંબી ડોકે જોવત હે. હવે તભાભાઈ આવું બીજી વાર બોલ્યા એટલે કુકડી બીકથી છાની મને લપાઈને બેસી ગઈ. આ જોઈ અને તભાભાઈના મનમાં તો ત્રીજી કડી આવી, કુક્કડ મુક્કડ બેઠત હે. હવે તભાભાઈ બોલ્યા એટલે કુકડી તો બી ગઈ અને દોટ મૂકીને પાણીમાં જતી રહી. આ જોઈ અને તભાભાઈ તો ચોથી કડી બોલી ગયા, દડબડ દડબડ દોડત હે. તભાભાઈને તો બીજો જ શ્લોક હાથ લાગી ગયો. ઈ તો જાણે આ શ્લોક પોતે જ શીખવો હોય અને પોતે જ બનાવ્યો હોય એમ માની અને મનમાં બોલતા બોલતા આગળ મીંડા હાલવા, ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુક્કડ મુક્કડ બેઠત હે, દડબડ દડબડ દોડત હે. આમ બોલતા જાય ને ચાલતા જાય. ચાલતા ચાલતા તો રાજાનો રાજમહેલ આવી ગયો. તભાભાઈ તો રાજાના દરબારમાં ગયા. રાજાને શ્લોક સંભળાવ્યો, ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુક્કડ મુક્કડ બેઠત હે, દડબડ દડબડ દોડત હે. રાજાએ તો આ વિચિત્ર અને નવો શ્લોક ઉતારી લીધો, પણ રાજા કે કચેરીમાંથી કોઈ આ શ્લોકનો અર્થ કરી ન શક્યું. પછી તો રાજાએ તભાભાઈને કીધું કે મહારાજ, 2-4 દિવસ પછી પાછા કચેરીમાં આવજો. હમણાં રાજના સીધા પાણી ખાવ અને સુખેથી રહ્યો. તમને તમારા શ્લોકનો જવાબ પછી આપશું. તભાભાઈ તો રાજમાં રહે, સીધા પાણી ખાય અને આરામ કરે. હવે રાજાએ આ તભાભાઈનો શ્લોક પોતાના હુવાના ઓરડામાં લખાવ્યો. શ્લોકનો અર્થ વિચારવા રાજા રોજ રાતના 12 વાગે ઉઠે ને નિરાતે એકાંતે શ્લોકનું ચરણ બોલતો જાય અને એનો અર્થ વિચાર કરતો જાય. હવે એક દિવસ બન્યું એવું કે એક રાતે 4 ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા. તેઓ રાજાના મહેલની પાસે જઈ અને ખોદવા લાગ્યા અને બરાબર રાતના 12ના ટકોરા પીડ્યા. રાજા આ વખતે પહેલી કડીનો વિચાર કરતા હતા. પેલા ચોર ખોદતા હતા એટલે એમના કાને રાજાના બોલ પડ્યા, ખડબડ ખડબડ ખોદત હે. ચોરે તો મનના વિચાર કર્યો કે રાજા નક્કી જાગેત અને બોલેત. આની ખાતરી કરવા એક ચોર લાંબી ડોક કરી અને ઓરડામાં જોવા લાગ્યો. ત્યાં તો રાજા બીજી કડી બોલ્યા, લાંબી ડોકે જોવત હે. આ સાંભળી અને જે ચોર બારીમાં જોતો હતો એને ખાતરી થઈ ગઈ કે નક્કી રાજા જાગેત, હવે તો આપણું આવ્યું. એટલે બધા છાનામાના હંતાઈ અને કુકડાઈને બેહી ગયા. ત્યાં તો રાજા ત્રીજી કડી બોલ્યા, કુક્કડ મુક્કડ બેઠત હે. ચારેય ચોરના મનમાં થયું કે હવે ભાગો, રાજા તો બધું જાણે છે ને જોવે છે, હવે તો આપણે જરૂર પકડાઈ જવાના. અને એ તો બીકના માર્યા એકદમ દોડ્યા. ત્યાં તો રાજાએ ચોથા ચરણનો ઉચ્ચાર કર્યો, દડબડ દડબડ દોડત હે.
હવે ચોર તો હતા રાજાના દરવાનો જ તે. બાળે ચીભડા ગયા એના જેવું થયું તું. રક્ષક જ ભક્ષક બને એના જેવી પરિસ્થિતિ. તેઓ જ રાજાના ચોકીદાર હતા. દરવાનોની દાનત બગડેલી એટલે ચોરી કરવાનો એમને વિચાર આવેલો. ચોર તો ભારે બી ગયેલા અને જઈ અને ઘરે ભાગી ગયા. બીજા દિવસે કચેરી ભરાઈ ત્યારે રાજાની સલામીએ ઈ નો ગયા. એમને લાગ્યું કે નક્કી રાજાજી બધું જાણી ગયા અને દરવાનોને ઓળખી લીધા. હવે દરવાનોને સલામે નો આવેલા જોઈ અને રાજાએ પૂછ્યું કે આજે દરવાનો કચેરીમાં કેમ ન થયા? ઘરે કોઈ હાજુ માંદું તો નથી ને? કોઈકે કીધું ખબર નહીં હું હોય એમ. એટલે રાજાએ બીજા સિપાહીઓને દરવાનોને તેડવા મોકલ્યા. ઘરે રાજાનું તેડું જોઈ અને દરવાનોના હાંજા ગગડી ગયા. પણ કરે હું, ઈ તો લપાતા છુપાતા અને ડરતા ડરતા કચેરીમાં આવ્યા. કચેરીમાં દરવાનો આવ્યા અને સલામ કરીને ઉભા રહ્યા. એટલે રાજાએ જોરથી પૂછ્યું, તમે કેમ આજે કચેરીમાં નહોતા આવ્યા? દરવાનો તો કાપે તો લોહી નો નીકળે એના જેવા બની ગયા. મૈડા ધ્રુજવા, થરથર 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 ધ્રુજે જાય. એમને તો ખાતરી હતી જ કે રાજા બધું જાણે, ખોટું બોલશું તો વધારે માર્યા જશું. એમ મનમાં વિચારી અને આંખોથી એકબીજાની સાથે વાતો કરી લીધી અને પછી હિંમત કરી અને રાતે જે વાત બની હતી એ બધી વાત એમણે રાજાને કરી. રાજા તો આ બધું સાંભળી અને વિસ્મય પામી ગયા. એમને થયું, અરે આ તો પેલા તભાભાઈના શ્લોકનો પ્રતાપ. શ્લોક તો ભારે ચમત્કારી. તભાભાઈ ઉપર તો રાજા ખૂબ ખુશ થઈ ગયા. એમણે તભાભાઈને બોલાવ્યા. તભાભાઈ તો એને રાજમહેલમાં આરામથી સીધા પાણી આરોગતા અને આરામ કરતા. એમાં રાજનું તેડું આવ્યું એટલે તભાભાઈ તો આવી પૈસા. રાજાએ તેમને જોઈ અને ખૂબ ખુશ થઈ અને સારું એવું ઇનામ આપ્યું અને એમને વિદાય કર્યા. તભાભાઈને તો સારો એવો સરપાવ મળ્યો. શ્લોકનો અર્થ કહેવાની પંચાયતમાં પડ્યા વગર એ તો સીધા ઘર ભેગા થઈ ગયા. ગંગા તો તભાભાઈની વાત સાંભળી ને રાજી થઈ ગઈ. પછી તો એમણે ખાધું પીધું ને મોજ કરી. આંબે આવ્યો મોર, વાર્તા કહેશું પોર. ને આજે બાળકોએ વાતો સાંભળતા જાય અને બોલતા જાય. ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જુવત હે, કુક્કડ મુક્કડ બેઠત હે, ધડબડ ધડબડ દોડત હે. મિત્રો, એક વાત જણાવી દઉં કે આ બધી જ વાર્તાઓ કાલ્પનિક હોય છે. કોઈ સ્થળ, સમુદાય, સંપ્રદાય કે વ્યક્તિ સાથે આને લેવા દેવા નથી હોતા કે કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિ સાથે પણ આનો સંબંધ નથી હોતો. ફક્ત અને ફક્ત એનો હેતુ નિર્દોષ મનોરંજનનો હોય છે અને એકદમ કાલ્પનિક વાર્તાઓ હોય છે. જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. બસ પ્રયત્ન રહેશે કે આપણી જે જૂની વાર્તાઓ હતી કે જેને ક્યારેક તમે તમારા બાળપણમાં સાંભળી હતી એ વાતો ભૂલાઈ ના જાય